તો મોરબીના ખાનપર રોડ પર પ્લાસ્ટિકની ફેક્ટરીમાં ભીષણ આગની ઘટના બની છે। તો ઉન્નતિ પ્લાસ્ટો નામના કારખાનામાં વહેલી સવારે 6 વાગે આગ લાગી હતી, ત્યારે કોઈ કારણોસર આગ લાગતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી। જોકે ઘટનાની જાણ થતાં જ મોરબી ફાયર ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી। ત્યારે મોરબી ફાયર ટીમનું એક બ્રાઉઝર અને એક મિની ફાયર ફાઇટર પણ સ્થળ પર પહોંચ્યું હતું અને આગ ભીષણ હોવાથી રાજકોટથી પણ એક ફાયર ટીમની મદદ લેવામાં આવી છે। ત્યારે આગે ભીષણ રૂપ ધારણ કર્યું હતું, ત્યારે જ્વાળાઓ પણ દૂર દૂર સુધી જોવા મળી હતી। તો રાજકોટ રોડ ઉપર ઉન્નતિ પ્લાસ્ટો કરીને જે દાણા બનાવતી એક કારખાનું છે, તેમાં આગ લાગેલ હતી। અમારું ફર્સ્ટ એન્ડ આઉટ વોટર બાઉઝર આવેલું હતું। ઘટના સ્થળે જઈ અને મને કોલ મળેલ કે ભાઈ આગ મોટી છે, એટલે મેં મિની ફાયર ટેન્ડર બીજું મોરબી ફાયરમાંથી બોલાવ્યું અને ઘટના સ્થળે આવીને મેં જોયેલું તો આગ વધારે વિકરાળ હોવાથી રાજકોટ ફાયર ટીમને જાણ કરેલ। અત્યારે આગ સંપૂર્ણપણે કંટ્રોલમાં છે, પણ પતરાના શેડ હોવાના કારણે પતરાનો શેડ બેસી જવાથી આગ પર ડાઉન સાઈડમાં ફાયર વધારે છે, એટલા માટે જેસીબી બોલાવી અને પતરાનો શેડ હટાવી અને આગમાં પાણીનો મારો ચલાવી અને આગ કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યો છે।